અને બાકી જે બધા વકીલો છે એની પાસે બુદ્ધિ કેવી તમને ચક્કરમાં નાખી દે, કોયડા નાખી. તો જેને કોઈને કોર્ટના દરવાજાની પગથિયા ચડ્યા છે એને ખબર હશે બાપા એ ભગવાન બચાવે દવાખાના કોર્ટથી. અને આજના ડોક્ટરો તમે હજી થોડીક આ દુર્બુદ્ધિ છે એટલે વાત કરી દો તમને થોડીક વાત છે. પેશન્ટને લઈ જાય ઓટીમાં ઓપરેશન થિયેટરમાં સુવડાવે, અરે 2 ઓપરેશન બીજા છે, તમારે સારંગાંઠનું કરવાનું છે પણ આ પથરી કિડનીમાં પથરી પણ છે, પેલું પણ છે, એ બધા 3 હારે કરી નાખ્યા. હવે શું કરે દર્દી? ભગવાન માનીને જેની પાસે લાંબો થઈ ગયો. એક ઓપરેશન એ ઘણી જગ્યાએ તમે જોજો, કોઈને અનુભવ હશે જ. એક ઓપરેશન માટે જાય ને 2 છે 3 છે, કરે તો એક જ, પૈસા લે 3 ના. ઘણી જગ્યાએ આવું થાય છે. અને પાછા એવાય કેટલા હવે કિસ્સા બને છે ને, ઓપરેશન કરતા હોય પથરીનું, હારે હારવાર કિડની કાઢી લાખોમાં વેચી નાખે. ઓલાને ખબર જ નથી બિચારી તો બેભાન છે શું કાઢી નાખ્યું. અને આપણે ભણેલા હોય તો શું ખબર પડે આમાં શું કાઢી લીધું, અંદર હાથ નાખીને તો રોજ વિસળી નથી શકાતું, જોઈ તો નથી શકાતું. ગમે એટલા ભણ્યા તો ખબર છે અંદર કિડની છે કે નહીં, ક્યાં કાઢી લીધું શું ખબર પડે. એવું ચાલે. અને મોંઘામાં મોંઘી દવા લખે. 10 રૂપિયાની ગોળી આવતી એ ન લખે, 100 રૂપિયાની 10 આવે ને એ લખે. કંપની કમિશન આપે છે. અને જરૂરી ન હોય એવા ટેસ્ટ, એક્સરે કઢાવો, સોનોગ્રાફી કરાવો, ફલાણો ટેસ્ટ કરાવો, એ તમે બધે કમિશન હોય. એક્સરે કઢાવો, આ કરાવો, સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ બધું કરાવો, બધા ટેસ્ટ કરાવે પછી કે તમને કશું જ નથી. ચાલે છે. કેવી કેવી વાતો છે, કેટલી અનીતિ છે. બસ પણ કોઈ સુખી ના હોય, સમજી લેજો એ અનીતિ છે ને.